લડાઈ શરૂ થઈ હતી। આંદોલન શરૂ થયું હતું આખા ગુજરાતમાં અત્યારે વ્યાપી ગયું છે, પરંતુ આ આંદોલનના મહત્વના ચહેરા એવા કાંતિ અમૃતાના ભાઈ રાકેશ અમૃતિયા ફરી એક વખત ધમકીભરા અંદાજમાં જોવા મળી રહ્યા છે અને આ વખતે તેમણે કહી દીધું છે કે હવે વળતર 400% નહીં પરંતુ 500% જોઈએ છે અને જો તમારા ખેતરમાં કંપની છે ખાનગી તેના કારીગરો છે થાંભલા નાખવા માટે આવે છે તો તેના ટાટિયા ભાંગી નાખજો। આ ધમકીભરા અંદાજ વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભૂપતિ વિશાવડિયા। મંત્રી કાંતિ અમૃતાના ભાઈ રાકેશ અમૃતિયા ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે એક સભા દરમિયાન તેમણે સંબોધિત કરતા ખેડૂતોને કહ્યું છે કે ખાસ કરીને જે ખેડૂતોને કંપનીવાળા છે હેરાન કરે છે તો હવે તેની સામે લડી લેવાનું થાય છે। બીજી બાજુ તેમણે કહ્યું છે કે ખેતરે જો તમારા આવે છે કંપનીવાળા તો હવે તેનાથી બીવાનું નથી, તેને મારવાનો થાય તો પણ મારજો અને તેમણે અલ્ટિમેટમ આપતા કહી દીધું છે કે 15 દિવસમાં તમારા થાંભલા લઈ જાઓ, નહીતર અમે ઉખાડી કાઢીશું। સાથે તેમણે કહી દીધું છે કે હવે ખેડૂતોએ ઠંડા પડવાની જરૂર નથી, હવે આંદોલન છે વધુ ઉગ્ર બનશે। ભજન અને ઢોલ નગારા બહુ વગાડ્યા, હવે જો કોઈને જરૂર પડશે ખેડૂતોને તો 500 ગાડીનો કાફલો લઈને ત્યાં પહોંચીશું। હવે ક્યાંક ને ક્યાંક છે ખેડૂતો છે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે અને રાકેશ અમૃતિયા શરૂઆતથી ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા, કારણ કે કાંતિ અમૃતિયાના ભાઈ છે, બંને ભાઈઓ છે, એક સત્તા પક્ષમાં છે તો બીજો વિરોધ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આખો જે આંદોલનનો મૂળ છે કઈ તરફ જાય છે, આંદોલન વધુ ઉગ્ર બને છે કે કેમ, કારણ કે આપણે જોયું કે કલેક્ટરે છે એ સરકાર વતી જે જાહેરાત કરી હતી તેમાં પણ ઘણા બધા ખેડૂતો છે એને અસંતોષ છે। બીજી તરફ આ ધમકીભરો અંદાજ છે એ પણ ઘણા બધા સવાલો ઉભા કરે છે। સૌથી પહેલા રાકેશ અમૃતિયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। આટલી મારી બહેનો ભાઈઓ અને ખેડૂત ગામમાં ઠંડા પડવાના હે, હજી એને ખબર નથી ગાંધીનગર પહોંચવાનું છે। અને આ જોગમાં આપણે પ્રોગ્રામ પેલા હતો ને, ધ્યાનમાં રાખજો એમ તાણે ઉભું રહેવાનું છે। હવે અમુક જે માનો કે કલેક્ટર સાહેબ આવે કે કોઈ બી આવે તો કોઈ ખેડૂત ભાઈએ સાઇન કરવાની નહીં કહે, બરોબર? અને આપણે થાંભલા અને તાર માટે લડવાનું, હવે 400 ગણું નહીં 500 ગણું, આ ખર્ચો કોને એના બાપા દેવા આવશે? હવે 500 ગણું લેવાનું ત્યાંથી મૂકવાનું નથી। અને હવે આપણે જે તાર ને થાંભલા જેમાં નખાઈ ગયા 15 દિનની મુદત આપી લઈ જાઓ તમારા, નકર અમે કાઢી નાખવાના। હવે આ કમિટીને કહી દીધું 15 દિવસ આપણે કલબલિયા નથી વગાડવા, ઘણા વગાડ્યા। હવે બહુ ઠાઈકા અને આ ભજન ને ધૂન કર્યું એ માટે ઢોલ વગાડવા માંડ્યા। એટલે હવે 15 દિનની મુદતમાં તમારા થાંભલા લઈ જાઓ। અને આજે વાવડી ગામમાં આખા ગામને ઉપાડી ગયા, પણ એ સરપંચનો ફોન આવ્યો કે અમે કઈ તો આવો, બાકી આપણે 500 ગાડી લઈને જવાનું, ગમે અહીંયા કાંઈ થાય, તમારા સાવણીના નંબર મારા નંબર ગમે ત્યાં ફોન કરો, 500 ગાડી લઈને અમે પહોંચી જશું। આપણા બાપનું ખેતર છે, એના બાપના કોઈને નથી। અને અદાણી વાળાનું કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી જ નાખો નાખ્યા, કોઈ નથી પૂછવાનું। જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ અને કોઈના બાપને કોઈને ખેતરમાં ગરવા દીઓમાં। હવે આ નિયમ કરો, હવે ધોકા ઉપાડો અને કહેવત ને ખેડૂત મારે નહીં મારી નાખે, મારી જ નાખવાના છે। આ નિયમ કરો। હાલો, જય જવાન। રાકેશ અમૃતિયાએ આ ચીમકી આપી દીધી છે, ખેડૂતો પણ ક્યાંક આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે। બીજી તરફ ન માત્ર મોરબીનું જેતપર પરંતુ ગુજરાતના તમામ વિસ્તારોમાં જ્યાં ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન કે ગેસ લાઈન પસાર થઈ રહી છે એ અત્યારે લડી લેવાના મૂડમાં છે। તમે ગુજરાતનો કોઈ પણ છેડો જોઈ લો, કોઈ પણ વિસ્તાર જોઈ લો, અત્યારે ક્યાંક ખેડૂતોમાં એક પ્રકારનો રોષ ખાનગી કંપનીઓ અને સરકારના વિરોધમાં દેખાઈ રહ્યું છે। આ રોષ છે એ સંતોષવા માટે ખાનગી કંપની અને સરકાર છે પૂરું વળતર આપશે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે એ, કે પછી સરકાર પોતાના અને ખાનગી કંપનીઓએ લીધેલા નિર્ણય પર અડગ રહેશે? અને જો અડગ રહેશે તો આવનારો સમય છે એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેને પરિણામ સ્વરૂપે તે રોષ જોવા મળે છે કે કેમ એ જોવાનું રહેશે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।